સિરિયલોના ને ચેનલોના રાપડા પાટી નીકળ્યા. આ જેની પાસે સરખો નાવાનો સોપ નથી ને ઘરમાં, એ પણ મારા બેટા ડેલી સોપ બનાવવા નીકળી પડ્યા. બોલો, અરે ઓડિશનોના નામે કાંઈક ડિંડક ચાલે છે. તે મને એક દિવસ બેઠા બેઠા થયું કે આપણે નવરા બેઠા છે તો ચાલો સિરિયલ બનાવીએ. હજી તો મારા મનમાં વિચાર આવ્યો અને 4-5 ખૂમચા બ્રાન્ડ લેખકો મારા બારણે આવીને ઊભા રહી ગયા. અડધી રકાબી ચા પાઈને મને કાંઈક પોતાની વાસી સ્ટોરીઓ વેચવાની પેરવી કરવા લાગ્યા. અરે નબળા કલાકારોની તો ઘરની બહાર લાઈન લાગી ગઈ અને 2-4 મમ્મીઓ પોતાની બેબલીઓને લઈને હરક પદુડી મારા ઘરે પહોંચી ગઈ. અને બેબીઓ કેવી બેબીઓ, બીજા દિવસથી મને 2 નંબરના SMS કરવા માંડી. 2-3 જણીઓએ તો મને ફ્લાઇંગ કિસ ઠોકી દીધી. મેં કહ્યું ભાઈ રોકાઈ જાઓ, હું બાળકોની સિરિયલ બનાવવાનો છું, એડલ્ટ્સ નહીં. હવે આ વાત પણ મારા મગજમાં હતી ને ત્યાં જ ઘરની બહાર બધી મમ્મીઓ નાના નાના ટાબરિયાઓને લઈને ઊભી રહી ગઈ. અંદર ઘૂસવા માટે પડાપડી, તમે આગા ઘૂસો, મારા બાબાને પહેલા લઈ જાઓ ને. મેં કહું ભાઈ ધીમે ધીમે વારા પરથી આવો. તે પહેલી મમ્મી આવી, મને કે મારો જયો જબરો હોશિયાર, અરે શું એક્શન કરે, ચાલ જયું અંકલને દેડકાની એક્ટિંગ કરીને બતાડ. એટલે જયુએ માર્યો કૂદકો ને આવીને ચડી ગયો મારા ખોળામાં અને કાનમાં મંડ્યો ડ્રાઉ ડ્રાઉ. મેં ઉચક્યો દેડકાને ને ફેંક્યો નીચે. મેં કહ્યું હા હું દેડકાની એક્ટિંગ કરે. એટલામાં બીજી મમ્મી ધક્કો મારીને આગળ આવી. મને કે આને રહેવા દો, આ મારો પરિયો જુઓ તમે શું શાહરૂખના ડાયલોગ બોલે, શું ડાયલોગ. ચાલ પરિયા શરૂ કર પરિયા. એટલે પરિયા ઊભો રહ્યો. મને મેં કહ્યું ભાઈ આ ક્યારે પતાવશે ને ચાલ બાજુએ ખટ. એટલામાં શ્વેતાની મમ્મી આવીને મને કે શ્વેતા જેવી ટેલેન્ટ બીજી કોઈ છોકરીમાં તમને જોવા નહીં મળે. બીડી જલાઈ લઈને જે ડાન્સ કરે છે. અને સાલી ટેણકી શ્વેતાએ માચીસની કાંડી સળગાવી ને મારી સામે ધરી. મેં કહું આને આઘી લઈ જાય અહીંયાથી. અરે પણ એની માએ જે કકળાટ કર્યો, મને કે નહીં હજી ચાન્સ આપ. મેં કહું મારે કોઈ ચાન્સ. અને રડતા રડતા હાળી મારા ગળે વળગી ગઈ. સુશીલાએ આ દ્રશ્ય જોયું ને મારા ઘરમાં ભાઈ રામાયણ ને મહાભારત એક સાથે શરૂ થઈ ગયા. મેં હાથ જોડ્યા સુશીલાને. મેં કહ્યું ભાઈ આ સિરિયલ બનાવવાનો વિચાર આજથી પડતો મૂક્યો, હું પાણી મૂકું છું, સિરિયલ નહીં બનાવ. ને એટલામાં જ ફોન રણક્યો ને સામે ચડે કોણ તો કે મારી બાડી સાસુ. મને કે શું ગિરીશ કુમાર ન્યૂઝ મળ્યા છે, તમે સિરિયલ બનાવવાનો છો તો યાદ રાખજો હિરોઈનનો રોલ મારો ને આઈટમ નંબર તો હું જ કરીશ. ભાઈઓ આ શ્રાવણ મહિનો મને ભારે પડી જવાનો છે. આ સુસલીના એક ટાણા તો મને ભારે પડ્યા જ છે, પણ હવે મારા દાદાજી બાવાઓની પાછળ પડ્યા છે અને બાવાઓ મારા દાદાજીની પાછળ પડ્યા છે. કોઈકે મારા દાદાજીને કહી દીધું કે જતા જતા બાવાઓની સંતો મહંતોની સેવા કરો, એમને જમાડો, એમને દાન આપો, તમારો આવતો ભવ સુધરી જશે. હવે મારા દાદાનો આવતો ભવ સુધરશે કે નહીં એ તો ઉપરવાળો જાણે, પણ મારો આ ભવ બગડી જવાનો છે. તમે નહીં માનો સાહેબ, મારા દાદાજી રસ્તે જે બાવો ભટકાય એને ઘરે લઈ આવે છે. આખા શરીરે ભભૂતિ ચોપડી હોય, પગ ગારાવાળા હોય એવા બાવાઓ ઘરમાં ઘૂસે છે અને મારા દાદાજી આખા ઘરને ભેગું કરીને એમને પગે લગડાવે છે. એ બાવાઓના ગંધાતા પગ ધોઈને ચરણામૃત પીવાનો આગ્રહ કરે છે અને બાવાઓ મારા બેટા બ્યુટી પાર્લરમાં બેસીને જાણે પેડિક્યોર કરાવતા હોય ને એવો આનંદ લૂંટે છે. તમે નહીં માનો, મારો હિતિયો તો હવે એવો બગડ્યો છે. મને કે પપ્પા હું આ બાવાનું પથ્થર મારીને માથું તોડી નાખું. અરે મેં હિતિયાને માંડ શાંત પાડ્યો. અરે હમણાં તો એક બાવાને સાષ્ટાંગ દંડવત કરવાનું કહ્યું. તમે બધા લાઈનમાં ઊભા રહ્યા. સુસલી જેવી વાંકી વળી, હરામખોર હિતિયાએ સુસલીને ધક્કો માર્યો. સુસલી બાવા પર પડી, બાવો જમીન પર પડ્યો. તાબડતોબ 108 બોલાવી પડી. એ બાવો અત્યારે હોસ્પિટલમાં બાટલા પર છે અને એના બિલ મારે ભરવા પડે છે.